ભાઈ ઊંઝાઈને બજારની અંદર માલ આપવા માટે આવ્યા હતા અને ઇન્ટરનોમાં પેટ્રોલ પતી ગયું. હેલિકોપ્ટરમાં ભાઈ પેટ્રોલ આપણા પતી ગયું બિલકુલ. હવે જોઈએ છીએ શું થાય છે. હવે હોયથી ભાઈ આમાં જઈશું. હવે એ જ વિચાર કરીએ છીએ. હે વાલા માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 211મો અને કાલે ઘંટી બંધ થઈ ગઈ હતી, તમને ખબર જ છે, જોઈ લો. અને આ પ્લગ મંગાવી દીધું છે નવું. અને આ પ્લગમાં જો હતો ઝૂલે ભાઈ પ્લગ એર્યું. આ પ્લગમાં જો આવું થયું હતું ભાઈ, જો. એટલે મને એવું લાગે કે આ પ્લગના કારણે ઘંટી ચાલુ નહીં થતી, પણ જોઈએ, ચેક કરીએ, ટ્રાય તો મારીએ શું થાય. આ પ્લગ લગાવીશું અને પછી ટ્રાય મારીએ, જોઈએ ઘંટી ચાલુ થાય કે નહીં. તો ચાલો પહેલાં પ્લગ ભરાઈ દઈએ અને પછી મળીએ તમને થોડા આગળ. એટલે મૂક્યો ના પાડો કે અમારા ઘેરથી કે પીઆઈમાં સટલાસણા ભરે કે ભરાય તો ભરાયું હોય પેલી ગાતરથી અમુક કરો કે નેન્સી તને આવડે હાર્યું પણ ઘંટી વાત કરતા આવડે? હા, ભાઈ ઊંઝાઈને બજારની અંદર માલ આપવા માટે આવ્યા હતા અને ઇન્ટરનોમાં પેટ્રોલ પતી ગયું. હેલિકોપ્ટરમાં ભાઈ પેટ્રોલ આપણા પતી ગયું બિલકુલ. હવે જોઈએ છીએ શું થાય છે. હવે હોયથી ભાઈ આમાં જઈશું. હવે એ જ વિચાર કરીએ છીએ. કુમાર હેડ ભોપલા આપણે ઓફિસે કામકાજ કરીને બપોરે જમીને અત્યારે સાંજ જેવી પડી છે. અમે ગોડાઉનને ભૂખો નાખવા માટે ગયા હતા ભોપાલભાઈને બે, અને અત્યારે ભોપાલભાઈ કી ભૂખ લાગી હતી, આપણે ચોળાફળી માટે આવ્યા છીએ. એટલે ભોપાલ કહું ભાઈ પેક કરાવી દે, આપણે ઓફિસ જઈને ખાઈશું. તો અત્યારે ભોપાલભાઈને 50 રૂપિયાની ચોળાફળી પેક કરાવી દીધી છે. તો ચાલો હવે સીધા જઈને ઓફિસે મળીએ. ભાઈ ચોળાફળી તો ખાઈ લીધી હતી અને ચોળાફળી ખાઈને તરત અત્યારે સ્માર્ટ બજારની સામે અમે માલ આપવા માટે ભોપોને બે આવી ગયા હતા. ગોપાલભાઈ ચોળાફળી જોરદાર હતી હો ભાઈ, મજા આવ્યું કેવું. હવે રોજ ખવડાવવાનો ચોળાફળી ખાવાની ભાઈ મજા આવી હો. ખવડાવી દો લે, ચિંતા કા કરું ના લે, ખરેખર ખવડાવી દઈએ. પંપી આવ પહેર્યો તમે. આપણે ઘેર આવી જાય છીએ અને પેલા બાલવીરમાં ભયંકર પરી આવતી ને એરી આવી જુઓ. ભયંકર પરી કહેવાય શકી ને પંપી આગું પહેર્યું હતું. આમ તક જોવા દીધી કોનું પહેર્યું આવું શોખ પંપી તને બીબી બનાવી તમને કો બોલતી હજી કઢી ને રોટલી. ભાઈ કોઈ મનિયાળો લેવો હોય કમેન્ટ કરજો, પાર્સલ કરી આલે. તો જીતી જો કોઈ મનિયાળો લેવો હોય ને તો પાર્સલ કરી આલે, લેવો હોય તો કહેજો. હોમ ડિલિવરી ફ્રી ભાઈ. અને કાલે ભાઈ જેવું થયું હતું ખબર તમને જણાવી દઉં. કાલે એટલે જે મેં ઇન્ટરનો લઈને જાય ને પેટ્રોલ પટી ગયું હતું, એટલે જેવું થયું હતું કે ઇન્ટરનો ત્યાંથી ભોપાલભાઈને બે દોરી અને ઓફિસ લઈ જાય અને પછી ને પેટ્રોલ લાયા, પેટ્રોલ અંદર વેડ્યું અને પછી બીજું બધું કામકાજ ચાલુ કર્યું ભાઈ. પેમ્બો ભાઈ આપણે રાત્રે તો ઊંઘી ગયા હતા. સવારમાં વહેલા ઉઠીને અમુક ભાઈઓના હંગાથી આપણે જઈ રહ્યા છીએ. ચલા સુધી જોઈ લે લેટ જલ્દી હેડજી, મોડું થયું. એની જોમ્બો વેણી મિલ ઓલે કેરીઓ બોલી ગયું. જોમ્બો વેણી મેઘજી પપ્પુ જો જોમ્બો એ ખાધો ને એક વખત બોલ મુએ પીધું એ નહીં ખાધું એ નહીં. ચાલે પેણા ભાઈ જોમ્બો. ચલો ભાઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આજનો વ્લોગ તો આપણે અહીંયા એડ કરી દઈએ છીએ. બાય. જેને પણ આપણો વ્લોગ જોયો ને દિલથી આભાર. ચલો બાય, મળીએ 211માં દિવસે. થેન્ક યુ સો મચ. ના 212માં દિવસે. થેન્ક યુ સો મચ.